જય મુરલીધર બધાને મસ્ત મજાનું હવાર થઈ ગયું. હવાર છે કે કઈનું થઈ ગયું હે અટાણા પરમાં હે ને વરસાદ જેવું વાતાવરણ હતું, બધું વયું ગયું હે. હવે તો ચોખ્ખું થઈ ગયું ને અટાણે તો હે ને બધું કારું કારું હતું. હવારમાં થોડીક વાર તો ફૂલ આવ. હવે અટાણે તો બધું વયું ગયું હે, કઈ કારું બારું ક્યાંય દેખાતું નથી. આપણે માલનું કામકાજ બધું થઈ ગયું હે, ડૂસો નાખી દીધો હે, ધોવાઈ ગયા હે, વાહિંદા થઈ ગયા હે. ડૂસો ખાય છે ને બગાડે છે ને એવું કામકાજ કરે છે. ઢોરો થોડોક ઢોરે ને ઢોરીને પાછો કોઈ દિન પછી બધા ખાઈ જાય છે. એવું બધું કામકાજ આ બધા નહીં હાલે છે. એક મેડમને આપણે હમણાં બાંધવાનું ઠેકાણું બાંધી દીધું, બદલાવ નાખ્યું હે. એ હે ને ગા હે ને એ પાડીને ધવરાવી દેતી જઈ મન થાય તો, એટલે આપણે ઠેકાણું બદલાવું પડ્યું. નકર આપણે બધા લાઈનમાં આવ્યા મસ્ત હતા ને એક સામે હોય ગયા મેડમ. હવે આપણે કરવાના હે ભાણા અને પાણી ભરવાનું હે. લાઇટ હે તે આપણે ફટફટ પાણી ભરી લઈ અને પછી આપણે કરી લઈ ભાણા. તો એ એવું બધું કામકાજ હજી બાકી છે. ગયા હે ગામમાં આવે એટલે પછી મને એને શું કરવું એ તમને ના ખબર હોય, એનું કામ કરે. આપણે આપણું કરી લઈએ. આપણે ઘર કામમાં બે જ કામ બાકી રહ્યા, બીજા કામ તો બધા ફટાફટ થઈ ગયા. હા ફટાફટ કરી નાખો. હવાના કરવામાં મને એટલી ગરમી થાય કે વાત ના પૂછો. એટલે હે ને જેમ ટાઢો પોર હોય ને એમ જો વહેલું કામ ખોટી જાય ને તો હંધે થાય ને પછી મને વધારે ગરમી થાય, મને વધારે તકલીફ પડે. તો આપણે ફટાફટ થઈને મોટર હલતી કરી લઈ, કુંડી ભરી લઈ, ટાંકા ભરી લઈને પછી ભાણા વેસી લઈ. હાલો આપણે ફટાફટ પાણી ભરવાનું કામ ચાલુ કરી દીધું. કુંડી ભરાવા આવી છે અને પછી હવે ભરવાનું ટાંકો. ટાંકો એક જ ઠાલો હોય, એક તો ના હોય. એક કુંડી ને એક ટાંકો બે જ આપણે સવારના પોરમાં ભરવાના હોય. તો હાલો ફટાફટ ભરી લઈ, કુંડી ભરી લઈ એટલે ટાંકે જવા દઈ. આજે છે એને ધંધે મીન્સ કે ટ્રેક્ટરી ટોલી જોડાવાની છે અને પછી શું કરવાનું એ મને નથી ખબર. એમ કીધું ટોલી જોડાવીને પછી મારે જાઉં. ક્યાં જાઉં શું કરવું કંઈ ખબર નથી. એને જ્યાં જવું હોય ને બીજું શું. પણ આપણે ભાણા વિસરાઈ ગયા હે અને હવે આપણે લુગડા ધોવાના છે. આપણે આમાં મલક ફૂલ આવી ગયા ડોલરમાં અને એ બધા ખડ ખડ પાછું થઈ ગયું. આવ સોખું કરી લીધું તો હમણાં તક પાછું ખડું. અને ગુલાબ એને કોરાણું છે અને એને મલક બધી આવી રીતે ઝીણી ઝીણી ડોડીઓ આવી ગઈ છે. મલક નહીં આવી. આ તો બહુ મસ્ત લાગે. આપણે હે ને લુગડા ધોવાઈ ગયા અને સુકવાઈ ગયા, માલ પાવાના બાકી છે. પણ પછી પાહું કેમ કે આપણે બીનનો ફોન આવીને વયો ગયો છે. મને ખબર નથી, મારી બીનનો જો કે હવે એ મને ખબર નથી કઈ આવ્યું હોય. પણ આપણે માલ પાવા નહીં તો બધા બેઠા હે, પછી પાઈ લઈએ. હવે બધાએ માયલી પાણી પી લીધું હે. એક બાકી છે, હવે આની શરૂઆત કરી છે. આજ તો જો કે કઈ એવું તડકા જેવું હે નહીં, ઘારિયા વાદળા થઈ ગયા હે. તે તડકો બડકો કંઈ લાગવાનું નથી પડીને. કાંઈ એમ બધાને પાણી પીને ખીલા બદલી જાય ને તો એ બધાને હક થાય. આ જોઈ લો કેવી રીતે ઊભી, એટલું તણવીને જ ઊભે. એની મમ્મી આવી જાય ને પછી બધું રેડી થઈ જાય. એનું પાણી પીવું ખૂટશે નહીં. આપણે ડૂસો ઢાંકવાનો બાકી છે, પણ હવે આ ગયા છે ટ્રેક્ટર રાખવા. આવે પછી આપણે ઢાંકશું. કહે છે બધા કે આગાહી હે શું થાય જોઈએ. હાલો પહેલાં માલ તો પાઈ લઈ. આપણું ટ્રેક્ટર આવે છે આમથી પાંહેરું. શું કેવું આને? ફીટ 12 વાગ્યા હે, 12 ને 2 મિનિટ થઈ ગઈ. ડાયરેક્ટ પાંહેરું નાખે. આપણે માલને ડૂસો નાખી દીધો હોય, એ જ બધા ખાઈ છે. ચૂલાનું થઈ ગયું, હવે આવે એટલે આપણે ખાઈ લઈએ. હવે ડૂસો ઢાંકવાનો હે. હથિયાર બધા લઈ આવી. અહીંયા હજી કાઢે અહીંયાથી આડા ના એવું બધું પાઇપ. હું ગુંગણ લઈ આવું. માલ આપણા બધા બેઠા હે. ગા ઊભી થઈ ગઈ, હું એમડી ગઈ હતી. એટલે આપણે અટાણે તો હે ડૂસો ખાલી કાગળ ખોઈલું ને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે અટાણે નહીં ઢકાય, પવન બહુ હતો એટલે. તો ભારી ભરવા એવી હું માલને નાખવાનું. બાકી માલનું કામકાજ બધું થઈ ગયું હે. દોવાઈ ગયા હે. ખાંડ ખાઈએ તો ભારી નાખી દઉં, મતલબ ડૂસો ભરી આવી દઉં અને પછી બીજા કામ કરી. અટાણે પાછું નાહી લીધું. હવે ગરમી બહુ થતી હતી. અટાણે તો પવન નીકળી ગયો હોય ને મેં ગાજતું હોય ને એવું લાગે છે. હવે જોઈ રહ્યા કંઈ નક્કી ના કહેવાય. અટાણે પવન ઘુમર છે અને ગાજે છે મેં. અને આપણે ઘરનું કામ બધું થઈ ગયું. ધૂપ દીવા કરી લીધા છે. આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.